હતા સાર્જુને નરણેશુયે પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્તેત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તા અહમ નારાયણો મુનિ જાનિષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ મુનિશાપં નૃતાં પ્રાપ્તાં નૃસિંસ્તાત તથોધવમ તતો વિત્તાસુરેભ્યોહમ સધર્મં સ્થાપયન્નજ સધર્મં સ્થાપયન્નજ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. આપણા મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજતા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય શાંત સ્વરૂપ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય વિદેહી ભગત, પૂજ્ય સંજય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે આજે સમર્પિત યુવક મંડળની સભામાં પધારેલા બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. સમર્પિત યુવક મંડળની સભા આપણે દર સોમવારે બહુ પવિત્રતાથી પૂજ્ય સંતોના શ્રીમુખે આ સભાનો લાભ લેતા હોઈએ છીએ. આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્ય હરિચરણ સ્વામી વિદુર નીતિ ગ્રંથની કથા ઉપર આપણને બહુ સરસ રીતે આ સમર્પિત યુવક મંડળની સભામાં લાભ આપતા હોય છે. સભાને પ્રારંભ કરતા પહેલાં આજે આપણી એવી ઈચ્છા છે કે થોડુંક ભગવાનની મૂર્તિમાં આપણું મન ચોંટે એવું કંઈક કરવું છે. બધા પાસે મોબાઈલ છે? મોબાઈલ છે ને? સર્ચ કરો વંદુ સહજાનંદ રસરૂપ. એ કીર્તન આપણે ગાવું છે. આજે બહુ મજાનું કીર્તન છે. કીર્તનાવલી ડાઉનલોડ કરશો તો બધાને મળી જશે. વંદુ સહજાનંદ સ્વરૂપ રોજ ગાઈએ છીએ આપણે. દીપ, તારી પાસે ફોન નથી? ક્યાં ગયો? હાલો બે વચ્ચે એક કરી નાખો. અને જેની પાસે ન હોય એને બતાવી દો. હાલો વંદુ કેમ ગોતાય. હાલો ગોતાઈ જાય એટલે મને કહેજો. અદ્ભુત આ વંદુ સહજાનંદ રસરૂપ એ કીર્તન છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે મધ્ય પ્રકરણના 48મા વચનામૃતમાં આ જે ગરબીના પદ વંદુ સહજાનંદ રસરૂપ એની પ્રશંસા કરી છે. સ્વયં શ્રીજી મહારાજ કે આવી રીતે જેને પરમાત્માના સ્વરૂપનું ભગવાનના અંગોનું ચિંતન થાય એવા સંતને ઉઠીને સાક્ષાત દંડવત પ્રણામ કરીએ. આ પુરુષ જેણે આ રચના કરી છે એ પોતે તો કૃત છે, પણ એને જેના ઘરે જન્મ ધારણ કર્યો એના માતા પિતાને પણ ધન્યવાદ છે. એવું અદ્ભુત પદ વંદુ સહજાનંદ સ્વરૂપ. તમને કહું, આને કંઠસ્થ કરી લેજો. આ વંદુ પદમાં એટલી તાકાત છે. કોઈ પણ આધિ વ્યાધિ ઉપાધિ દેશકાળ ક્યાંક તકલીફમાં ફસાણા હો અને કોઈ રસ્તો ન જડતો હોય, કોઈ માર્ગ ન મળતું હોય નીકળવાનું, ક્યાંક ફસાઈ ગયા, ક્યાંક આવડતું નથી, ક્યાંક ભણીએ છીએ કંઈ યાદ નથી રહેતું, ક્યાંક નોકરી છૂટી ગઈ, ક્યાંક પૈસા દેવાના છે, કોઈ પૈસા માંગે છે, કરજો થઈ ગયો છે, ઘણા બધા પ્રકારના દેશકાળો હોય ને. ગમે એવી તકલીફમાં ફસાણા હોઈએ, બસ આ ભગવાનને યાદ કરી વંદુ સહજાનંદ રસરૂપનો પાઠ જો કરશું ને, ભગવાન એ તકલીફમાંથી આબાદ બહાર કાઢી નાખશે, આબાદ બહાર કાઢી નાખશે.
એટલો બધો આ પદનો મહિમા છે. બહુ ભાવ પ્રેમથી શબ્દોને સમજતા સમજતા મળી ગયું બધાને. वंदु सहजानंद रस रूप अनुपम सार ने रे लोल जेने भजता छूटे फंद करे भव पार ने रे लोल समरु प्रगट रूप सुख धाम अनुपम नाम ने रे लोल जेने भव ब्रह्मादिक देव भजे तजी काम ने रे लोल जे हरि अक्षर ब्रह्मयाधार के पार कोई नव लहे रे लोल जेने शेष सहस्त्र मुख गाय निगम ने ती कहे रे लोल ए वर्णव सुंदर रूप अनुपम जुगल चरणे नमी रे लोल ए नक्षिक प्रेम सखीना नाथ रहो उर्मार मी रे लोल. आओ मारा मोहन मिठड़ा लाल के जो तारी मूर्ति रे लोल जतन करी राखो रसिया राज विसारू नहीं और थी रे लोल ए मन मारू मोयू मोहन लाल पागलड़ी निभात मारे लोल. आओ ओरा छोगला खोसो छेल खातिला जो खात मारे लोल ए वाला तारो जड़ के सुंदर भाल तिलक रोड़ा कर्या रे लोल वाल तार वाम करण मातिल तेणे मनड़ा हर्या रे लोल ए वाला तारी प्रकुटी ने बाणे श्याम काळज मारा कोरिया रे लोल नेण तारे प्रेम सखीना नाथ के चित मारा चोरिया रे लोल. वाल मने वश की धीव्रज राज वालप तारा वाल मारे लोल मन मारू तल पे जोवा काज टिबकड़ी छे गाल मारे लो ए वाला तारी नासिका नमणी नाथ अधर बिंब लाल छे रे लो ए छेला मारा प्राण करो कुर्बान जो आज विचाल छे रे लोल वाला तारा दंत दाड़मना बीज चतुराई चाव तारे लो ए वाला मारा प्राण हरो छो नाथ मीठू मीठू गाव तारे लो ए वाला तारे हसवे हराणो चित्त बीजू हवे नव गमे रे लो ए मन मारू प्रेम सखीना नाथ के तम केड़े बमे रे लो. रसिया जोई रूपाड़ी कोट रूड़ी रे खावड़ी रे लो ए वाला मारू मनडू मड़वा चाहाय के जाय चितड़ू चढ़ी रे लो ए वाला तारी जमणी भुजाने पास रूड़ा तिल चार छे रे लो ए वाला तारा कंठ वचे तिल एक अनुपम सार छे रे लो ए वाला तारा उर्मा विन गुणहार जोई नेणा ठरे रे लो ए वाला ते तो भ्याणे प्रेमी जन के जोई नित ध्यान धरे रे लोल ए रसिया जोई तमारो रूप रसिक जन घेलड़ा रे लोल ए आओ वाला प्रेम सखीना नाथ सुंदर वर छेलड़ा रे लोल. ए वाला तारी भुजा जुगल जगदीश जोईने जाओ आरणे रे लोल ए करना लटका करता लाल आवने मारे बारणे रे लोल ए वाला तारी आंगड़ियों नी रेखा नखमणी जोईने रे लोल ए वाला मारा चित मारा खो चोरी कहूँ नहीं कोई ने रे लोल ए वाला तारा उर्मा अनुपम छाप जोवन जीव आकड़ो रे लोल ए वाला मारे हरडे हरख न माय जाणू जे हमड़ा मड़ो रे लोल
હે વાલા તારો ઉદર અતિ રસ રૂપ શીતળ સદા નાથજી રે લોલ આવર પ્રેમ સખીના પ્રાણ મળું ભરી બાતજી રે લોલ મળું ભરી બાતજી રે લોલ વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ વાલા એ રસના ચાખણ હાર કે છાસ્તે નવ પીવે રે લોલ હે વાલા મારા સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવતા રે લોલ હે આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાવતા રે લોલ હે વાલા તારો રૂપ અનુપમ ગૌર મૂર્તિ મન માગ મેરે લોલ હે વાલા તારું જોબન જોવા કાજ કે ચિત ચરણે ન મેરે લોલ હે આવો મારા રસિયા રાજીવને મરમ કરી બોલતા રે લોલ હે આવો વાલા પ્રેમ સખીના શેણ મંદિર મારે ડોલતા રે લોલ મંદિર મારે ડોલતા રે લોલ હે વાલા તારો રૂપ અનુપમ નાથ ઉદર શોભા ગણી રે લોલ હે ત્રિવડી જોઉં સુંદર છેલ આવન ઓરાયમાં ભણી રે લોલ હે વાલા તારી નાભી નવતમ રૂપ ઊંડી અતિ ગોળ છે રે લોલ કટી લંગ જોઈને જાદવ રાય કે મન રંગ ચોળ છે રે લોલ હે વાલા તારી જંગા જુગલની શોભા મનમાં જોઈ રહું રે લોલ હે વાલા નિત નિરખું પિંડી ને પાની કોઈને નવ કહું રે લોલ હે વાલા તારા ચરણ કમળનું ધ્યાન ધરું અતિ હેત મારે લોલ હે આવો વાલા પ્રેમ સખીના નાથ રાખું મારા ચિત્ત મારે લોલ રાખું મારા ચિત્ત મારે લોલ વાલા તારા જુગલ ચરણ રસ રૂપ વખાણું વાલ મારે લોલ હે વાલા અતિ કોમળ ઋણ રસાળ ચોરે ચિત ચાલ મારે લોલ હે વાલા તારે જમણે અંગૂઠે તિલ કે નખમાં ચીન છે રે લોલ હે વાલા છેલ્લી આંગળીએ તિલ એક જોવાને મન દીન છે રે લોલ હે વાલા તારા નખની અરુણતા જોઈ શશી કળા ક્ષીણ છે રે લોલ હે વાલા રસ ચોર ચકોર છે ભક્ત જોવાને પ્રવીણ છે રે લોલ હે વાલા તારી ઉદ્વર ખામાં ચિત રહો કરી વાસ ને રે લોલ માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ ને રે લોલ માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ ને રે લોલ મજા આવી આ ભગવાનની સામે ઉભે રહીને ગાવાનું રોજ અદ્ભુત આનંદ આવ્યો એ મહારાજની મૂર્તિના એક એક અંગને તમે નિહાળતા જાઓ વાલા તારી નાસિકા નમણી નાથ અધરબિંબ લાલ છે રે લોલ એનો અર્થ શું થાય હિતરાજ શું થાય નાસિકા એટલે શું નાસિકા કેવી છે મહારાજની નાસિકા નમણી છે નમણી બહુ આનંદ આવે જોઈને એવી નમણી છે પોપટના ચાંચ સરીખી નાસિકા છે કેવી છે બહુ મસ્ત છે વાલા તારી નાસિકા નમણી નાથ અધરબિંબ લાલ છે રે લોલ અધરબિંબ એટલે હોઠ અધર એટલે હોઠ છે કેવા છે મહારાજના હોઠ ધારીને જોયા મહારાજને ક્યારે જોયા આમ શાંતિથી બધી દુનિયાની બધી તકલીફો બધી પરોજણ મૂકી અને ભગવાનની મૂર્તિની સામે ઊભા રહીએ ને અને મહારાજની નાસિકા અને નાસિકાને હોઠની વચ્ચેનો જે ભાગ છે ને એને નિહાળતા નિહાળતા ધીરે ધીરે એ મહારાજના હોષ્ટને નિહાળીએ અદ્ભુત લાલ હોષ્ટ છે મહારાજના અત્યારે આ સિઝનમાં તમને ખબર હોય તો પ્લમ્સ મળે પ્લમ્સ એ પ્લમ્સ કેવા લાલ હોય એવા રક્ત મહારાજના હોઠ છે એવા રક્ત મહારાજ બસ એ જોઈએ ને એ નિહાળતા રહીએ ને એ દુનિયાની બધી તકલીફો ભૂલાઈ જાય એટલા આનંદદાયી હોઠ છે એટલો બધો આનંદ આપે જેની કોઈ સીમા નથી છેલ્લા મારા પ્રાણ કરું કુરબાન શું કહે છે પ્રેમાનંદ સ્વામી કેવું મારા પ્રાણ કુરબાન કરી દઉં તારી મૂર્તિ ઉપર જોયા જેવી ચાલ છે રે લોલ મહારાજની ચાલ કેવી હતી ખબર છે આ મદ જરતો હાથી ગજગતી ચાલે હાયલો જતો હોય ને
એવી મહારાજની ચાલ હતી. મહારાજને નિહાળી નિહાળી અને આમ ઘણીવાર બહુ ત્રાસી ગયા હોઈએ, મેડિટેશન કરવાનું મન થાય ને ત્યારે આંખ બીચી, કદાચ આ પદ ન આવડતો હોય ને તો યુટ્યુબ ઉપર છે, સમજાણું? આ સત્સંગમાં થોડાક ઊંડા ઉતરીએ. આપણે શું કરીએ હવે? આ ભગવાનની મૂર્તિમાં થોડોક પ્રેમ કરીએ. સત્સંગ ખાલી પૂજ્ય સ્વામી ઘણીવાર કહે છે ને અહીંથી ચડ્યા ને અહીંથી ઉતર્યા, એનો અર્થ નથી. આ બસ મહારાજની મૂર્તિમાં તલબતર થઈ જઈએ. આ મહારાજની મૂર્તિ વગર ગમે નહીં. નિત્ય એના દર્શન કરવા આવવાનું મન થાય. એમ મન થાય કે આજે હું મંદિરે નથી પહોંચ્યો, ક્યારે મળીશ ભગવાનને. આપણો પ્રિયમાં પ્રિય મિત્ર હોય, રોજ આપણે એની સાથે 10 મિનિટ વિતાવતા હોઈએ અને આખો દિવસ આપણે કામ કર્યું હોય અને છેલ્લે પછી શું હોય કે હમણાં થોડીક વાર થશે ને તો મારા ફ્રેન્ડ સાથે બેસીશ ને અને આજની જે તકલીફો છે ને, મારો બોસ મને વઢ્યો હતો, આજે ઓફિસમાં મારી સાથે પોલિટિક્સ થઈ હતી, આજે ટીચર મને વઢી છે, આજે મારાથી એસાઇનમેન્ટ પૂરું નહોતું થયું. બધા પોતપોતાનું વિચારજો, જે જેનો ધંધો. આજે દાણા મંદિરમાં પેલો દલાલ મારો સોદો લઈ ગયો. બધા પોતપોતાનું વિચારો. રિયલ એસ્ટેટના એજન્ટ હોય તો વિચારવાનું, આજે મારી દલાલી થવાની હતી પણ ફલાણો દલાલ લઈ ગયો, ઈ સોદો ખાઈ ગયો. આ બધું આપણે સાંજે પોતાના મિત્ર સાથે એક ઓટલા ઉપર બેસીને વાત કરતા હોય, યાર આજે તો બહુ તકલીફ થઈ યાર, જિંદગી આવી જ છે, કાંઈ મજા નથી યાર જિંદગીમાં. અને એ જે વાતો ફ્રેન્ડ સાથે કરીએ ને, એ કોક દી આ ફ્રેન્ડ સાથે કરી જોજો. અનુભવ જ નથી કરવો આપણે. આપણને શું લાગે છે ખબર છે? આ મૂર્તિ છે. એ મૂર્તિ નથી ભાઈ, એ મૂર્તિમાન પરમાત્મા છે. તમે એને પોતાનો ભાઈબંધ બનાવો, એ તમને તમારો ભાઈબંધ બનાવી લેશે. પ્રયત્ન તો કરીએ. આપણે પ્રયત્ન જ નથી કરતા. આપણા મનમાં શું થાય છે ખબર છે? ભગવાન મારા જેવાને થોડી પોતાનો ભાઈબંધ બનાવે. અરે નથી ભાઈ, એનામાં એવી નથી ત્યાગ ભાગ. એ જ્ઞાનીઓના જ્ઞાનને નથી સમજતો. સમજો, આ પરમાત્મા જ્ઞાનીઓના જ્ઞાનમાં નથી અટકતો. આના માટે વિદ્વાન, આના માટે ધર્મવાન, એ કોઈ વસ્તુ માયને નથી રાખતી. આના માટે પ્રેમ માયને રાખે છે. શું રાખે છે? અને કોક દી આવો અને અહીંયા બેસો, ભગવાનની સામે બેસો. 8, 8:30 વાગે છે ને, 8 થી 8:30 વચ્ચે મંદિરમાં કોઈ નથી હોતું, કોઈ નહીં, કોઈ જ ન હોય. અને એ વખતે બરાબર આવો. એકલા હો ને ત્યારે કોઈને બોલાવો નહીં. આજુબાજુ કોણ છે બધું ભૂલી જાઓ. હું અને ભગવાન છું, બસ. મારો ઠાકોર છે. મને મારા ગુરુએ જે ભગવાન ઓળખાવ્યા છે ને, એ ભગવાન શ્વાસ લે છે, એ મારી વાત સાંભળે છે અને મારે એને મારી વાત કરવી છે. આજના દિવસમાં શું મારી સાથે વ્યતીત થયું ને, એ મારે આ ભગવાનને કહેવું છે. શરમ આવે ને તો બોલવાનું નહીં, પણ 2 હાથ જોડીને ઊભા તો રહી શકીએ ને. અને ભગવાને આમ નખથી શિખા સુધી, ઉપર સુધી આમ નિરખતા તો જઈએ ને, ગજબનો છું હતું. શું તારી મૂર્તિ છે, કેટલો મસ્ત લાગે છે યાર તું. આજે તે કાનમાં કુંડળ પહેર્યા છે ને, બહુ જબરદસ્ત લાગે છે. આજે આ વાઘા તને બહુ સૂટ થાય છે. આ હાર જે તે પહેર્યો છે ને, બહુ મસ્ત લાગે છે. કોઈક દી વાત તો કરો. ક્યાંક મહારાજના ગાલ જોજો તમે, છે ને, આમ આમ એમ કલ્પના કરો કે આપણે 2 હાથથી મહારાજના ગાલને પકડ્યા. આપણા હાથમાં મહારાજના ગાલને ફીલ કરો. કેટલા સુંદર, કેટલા સૌમ્ય, કેટલા સ્મૂથ, કેટલા સોફ્ટ, એકદમ મુલાયમ, પોચા પોચા ગાલ છે મહારાજના. અને 2 અંગૂઠા છે ને, આમ ગાલ ઉપર ફેરવો. આમ નાકથી લઈ અને કાન સુધી આપણા અંગૂઠાથી આપણે મહારાજના ગાલ ઉપર હાથ ફેરવીએ છીએ. એ મહારાજના જમણા ગાલમાં તલ છે ને, એ તલ ઉપર મારો હાથ ફરે છે. ક્યારેક નાકને અડી લ્યો અને ધીરે ધીરે કરી મહારાજને નજીક જઈ અને મહારાજના બંને ગાલ ઉપર ધીરે ધીરે ચુંબન કરી દો. શું ફિલિંગ છે વિચાર કરો. આ દુનિયાનું કોઈ સાયન્સ, કોઈ ટેકનોલોજી, કોઈ એઆઈ, કોઈ સારામાં સારી મૂવી આ સુખ નહીં આપી શકે જે આ ભાવના સુખ આપશે. ખ્યાલ આવ્યો? દુનિયા સુખ શોધે છે. શું કરે છે?
રીલ્સ સ્ક્રોલ કરી કરીને સુખ શોધે છે. હમણાં તો નવો ટ્રેન્ડ નીકળ્યો છે, ઓલું કરવાનું છે ને, કરોડોમાં પહોંચી ગયું ને, ખબર છે ને બધાને. જંતર મંતર ઉપર 3000 જેના ફોલોઅર્સ હતા, આજે કરોડોમાં થઈ ગયા. તો દુનિયા એવા ગાંડાને પણ જો તમે જોજો એ રીલ, આપણા મનમાં થાય કે દુનિયા કેવી ગાંડી હશે. આ ભારત વર્ષના કરોડો લોકો, વિદેશના કરોડો લોકો આ ગાંડા કાઢનારને હીરો બનાવી શકે, તો દુનિયાને આ હાડ ચામના વ્યક્તિમાં આટલો પ્રેમ થાય, તો આ સલુણી મૂર્તિ સહજાનંદ એને એક વખત કોઈ જોઈ લે ને, એની સાથે પ્રેમ કરી લે ને. આવી રીતે કેટલા જણાએ આજ સુધી દર્શન કર્યા છે. આમ શાંત મને બધું ભૂલી જવાનું છે, કોઈ કામ નથી તે વખતે, મને કોઈ કામ યાદ નથી આવતું, અને બસ હું ખાસ મારા મિત્રને, પરમ મિત્રને મળવા માટે આવ્યો છું. ગઈકાલે ફ્રેન્ડશિપ ડે આજે બધા ઉજવ્યો, આજે કોલેજમાં ઉજવ્યો. તો મિત્રતા દિવસની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપલબ્ધિ શું? આ ભગવાનની સાથે દોસ્તી કરી લેવાની છે. શું છે? ભગવાન મારા ભાઈબંધ બને. અને ભગવાન જ્યારે ભાઈબંધ બને તેનાથી વિશેષ શું હોય? એક બહુ સરસ મજાનો પ્રસંગ કહું તમને. એક અઢૈયા નામનો બ્રાહ્મણ, માતા પિતા, નાનો એવો બાળક છે, હજી 8-10 વર્ષની જેની ઉંમર છે, પણ હુષ્ટપુષ્ટ છે, જાડો એ ફર્સ્ટ ક્લાસ. માતા પિતા નાની ઉંમરમાં જતા રહ્યા, બાલ્યાવસ્થામાં માતા પિતા ધામમાં જતા રહ્યા. હવે બિચારો અઢૈયો જાય ક્યાં? એને ગામના લોકોએ કીધું, તું ગામની બહાર આશ્રમ છે ગુરુજીનો, તે આશ્રમમાં જઈને સેવા કરજે. ગુરુજીના ભંડારમાં ઘણો બધો લોટ આવે છે. હવે એનો ખોરાક કેવો અઢૈયાનો? અઢૈયું નામ શું કામ પડ્યું? 2.5 કિલો લોટની રોજ રોટલી ખાવા જોઈએ કે પૂરી ખાવા જોઈએ? બોલો, રોજ. આવો હતો એ, પણ નિખાલસ. ગામની બહાર આશ્રમમાં ગુરુ પાસે આવ્યો અને ગુરુજીને કીધું, મને રાખો તમારી પાસે. ગુરુજી કે, તને રાખીને શું કરવું? એ કે, મને રાખી લો ને, મારા મા બાપ ધામમાં જતા રહ્યા છે, મારું કોઈ નથી, ને આજથી તમે મારા ગુરુ ને હું તમારો શિષ્ય. એ કે, કાંઈ વાંધો નહીં, પણ આશ્રમમાં સેવા કરવી પડે, એમને એમ ખાઈએ તો પાપ લાગે. એ કે, 100% સેવા કરીશ, તમે કયોય સેવા કરો. એ કે, રોજ ગાયો ચરાવવા જવાની જંગલમાં? એ કે, ચોક્કસ જઈશ. એ કે, પણ ગુરુદેવ, મને છે ને રોજ 2.5 કિલો લોટની રોટલી ખાવા જોઈએ છે, આટલું તો હું ખાઈ જ જાઉં છું. પછી કોઈ ખીરપુરી અલગથી જમાડે તો એ અલગ જમી લઉં છું, પણ મિનિમમ શું આહાર વિશાલ ભગત? 2.5 કિલો લોટની રોટલી તો જોઈએ જ, કમ્પલસરી, આટલું તો જોઈએ જ. ગુરુ કે, અહીંયા ક્યાં આશ્રમમાં તાણ છે, લોકો બહુ આપી જાય છે, લઈ જજે ને, 2.5 કિલો લોટ લઈ જજે ને બટેટા લઈ જજે. ગાયો ભેંસો ચરતી હોય ત્યારે પથરા ગોતી, લાકડાના ટુકડા ગોતી અને ભઠ્ઠો કરી લોટ બાંધજે, રોટલી બનાવજે. આલુ આપું છું, બટેટા આપું છું, એનું ભરતું કરી અને જમી જજે. પણ એક શરત, અમારા આશ્રમનો નિયમ છે, અમે વૈષ્ણવ પરંપરામાંથી છીએ, એટલે અમારા આશ્રમનો નિયમ છે કે ભગવાનને ધરાવીને પછી જમજે. કે ભગવાનને ધરાવીને જમવાનું એટલે શું? કે તું જે સરસ મજાનું શાક એટલે બટેટાનું ભરથું બનાવે, સરસ મજાની રોટલી બનાવે, એ તું જે પાત્રમાં જમવાનું હોય એ પાત્ર પેલા ઠાકોરજીને આગળ તારે ધરવાનું અને ઠાકોરજીને કહેવાનું, હે ઠાકોરજી પધારો જમવા માટે. કે હું તો ઠાકોરજીને ઓળખતો નથી, તો હું શું કહું? તો કે તું એમ કે છે, હે ગુરુદેવના ઠાકોર જમવા માટે આવો. હવે એ ગુરુદેવના ઠાકોર આથી તારા ભાઈબંધ છે. જો મિત્રતાની કથા કહું, દિલથી કોઈને ભાઈબંધ માનો, દિલથી કોઈને સમર્પિત થાઓ, તો ભગવાનને પણ જમવા આવવું પડે, આવવું પડે ને આવવું પડે. હવે આ તો નિર્દોષ બાળક, 8-10 વર્ષની આની ઉંમર, એ રમતા રમતા ગાયોની સાથે, ગાયોને ચરાવતા ચરાવતા જંગલના મધ્ય ભાગની અંદર ગયો. બપોરનો 12 વાગ્યાનો સમય થયો એટલે બટેટા સુધાર્યા, લાકડા બાકડા ગોત્યા, એક સરસ મજાનો ભઠ્ઠો કર્યો અને બટેટા ઉકળવા રાખી દીધા, ત્યાં લોટ બાંધી લીધો અને બાટી બનાવી. બાટી, રોટલી બનાવતા તો આવડતી નહોતી બિચારાને, ગોલ કેમ કરવી? બાટીઓ બનાવીને બાટીને શેકી અને આ જે
શું કહેવાય, બટેટા બાફા હતા, એમાં થોડોક મસાલો નાખી અને બાટી અને બટેટા બાફેલા એના પર થોડોક મસાલો નાખી અને પોતે પાત્રમાં જમવા માટે બેઠું, પણ યાદ આવી ગયું એમને ન ખવાય. શું કરવાનું? જો ગુરુના વચન કેટલું કામ કર્યો. ગુરુદેવના વચન હતા કે ભગવાનને ધરાવ્યા વગર જમવાનું નથી. હે गुरुदेव के ठाकुर भोजन करने आ जाओ. और अढ़ैया की विनती सुनकर ये भगवान श्री राघवेंद्र सरकार प्रभु राम साक्षात जंगल में प्रगट थया. सरस मजानो श्याम वर्ण है परमात्मानो. केरीनी फाट सरखी भगवान आँखों ने हाथ में धनुष धारण करी અને ભગવાન પ્રગટ થયા. આવા સરસ મજાના સૌમ્ય પરમાત્માને જોઈને ઓળખતો તો નહોતો આ કોણ છે. અને પૂછ્યું અઢૈયાએ કે આપ કોણ હો? એ તે હમણાં બોલાવ્યો ને મને, હે મેરે ગુરુદેવ કે ઠાકોર ભોજન કરીને પધારો, તો હું તારો ગુરુદેવનો ઠાકોર છું. એ કે તમે સાક્ષાત આવો છો? મારા ગુરુદેવ તો થોડીક વાર થાળ ધરાવે ને પછી આંખ બંધ કરીને બેસે, થોડીક વાર થાય એટલે થાળ લઈ લે ને પછી પોતે જમી લે. એટલે તમે ખાલી આવ્યા છો કે જમશો પણ ખરા? એ કે લે આવ્યો છું તો જમીશ જ ને, એમને એમ થોડી જતો રહું. कि खा जाओगे सब कुछ? ये कि हाँ. ये कि अब फिर मैं क्या खाऊंगा? मैं तो 2.5 किलो ही लाया था अभी. भगवान तो બધું જમી ગયા. ભગવાન જમી ગયા પછી ભગવાને અઢૈયાને કીધું, बेटा अढ़ैया, तेरे गुरुदेव ने आज तुझे 2.5 किलो आटा इसीलिए दिया क्योंकि आज एकादशी है, और एकादशी के दिन जो तू अनाज खाएगा तो तुझे पाप लगेगा, इसलिए आज मैं सब खा गया, मुझे माफ करना. तो आप कल भी आओगे? कि हाँ रोज आऊंगा. तो रोज इतना खा जाओगे? कि हाँ रोज खा जाऊंगा. तो कल से 5 किलो आटा लाना पड़ेगा ना. 2.5 किलो आपका और 2.5 किलो मेरा, आप मेरे बराबर खा जाते हो. અને ગયો બીજે દી ગૈયા ચરાવવા માટે ગુરુદેવ કીધું જા ગૈયા ચરાવી આવો. એ કે आज नहीं जाऊंगा. ये कि क्यों? कि आपके ठाकुर आते हैं और खा जाते हैं सब कुछ. आज 5 किलो आटा दो तो ही जाऊंगा. ગુરુદેવ કે ઠીક છે. હવે ઘણો બધો લોટ એમને પડ્યો રહે છે, ઘણી વાર બગડી જાય છે, બિચારો બનાવી શું કરશે? હે બટેટાનું ભરથું બનાવશે, બાટી બનાવશે, અને આટલી બધી ગાયો છે ખવડાવી દેશે. વાંધો નહીં, આને આપી દો. કોઠારમાં જઈને કીધું તું આને આજે 5 કિલો લોટ આપજો. 5 કિલો લોટ લઈને નીકળ્યો ભાઈ. 12 વાગ્યાનો સમય થયો એટલે બરાબર બટેટા ઉકાળ્યા, बाटी बनावी, थाड़ धराव्यो. हे गुरुदेव के ठाकुर आ जाओ भोजन करने. ते साथे सीता मैया आया. राम सिया राम जय जय राम. देखिए ये कौन है? ये कि हमारी पत्नी है. ये कि आपने कल बताया नहीं आपकी पत्नी भी है, ये भी रोज आएंगी. हाँ ये भी रोज आएंगी. अरे रे तो 2.5 आप खा जाओगे. ये कितना खाती है? ये मेरी जितना ही खाती है. तो 2.5 किलो ये खा जाएंगे, मेरे लिए क्या बचेगा? अरे ऐसा मत करो. पण आवती थी बहु मजा. शू भूख्यो रहतो तो पण भगवान ने जमाड़वाथी तृप्ति भगवान एवी प्रेरित देता कि एटलो बधो आनंद आवतो कि भगवान ऊपर गुस्सो नहोतो करतो, पोताना गुरु पर जेने क्रोध नहोतो करतो, एने आ सेवा करवानो आनंद आवतो હતો. ते माता सीता जगतजननी आद्यशक्ति मां जानकी ई पेला भगवाने जमाड्यो आ प्रेमथी बाटी अने बटेटाનું ભરતું. પોતે જમ્યા. અઢૈયો તો જોયા રાખ્યો એ આ બે કેવા જમે છે જોતો. થોડોક પ્રસાદ થોડોક કંઈક બચાવ. નહીં કે નહીં, बस सब पा लिया. अभी मजा आ गया. बने जन अदृश्य के कल भी आओगे? हाँ कल भी आएंगे. तो कल गुरुदेव को कहना है 7.5 किलो आटा दो, 2.5 आपका, 2.5 आपका और 2.5 मेरा. ठीक है. गायो लेने घरे गयो. गुरुदेव ने कहा गुरुदेव आपने बताया नहीं आपके भगवान की पत्नी भी है? कि हाँ है ना. कि कौन आया था? कि एकदम सौम्य साक्षात लक्ष्मी जी का स्वरूप, तेजस्वी कांति, अभी भी मेरे नजरों के सामने उनका रूप हटता नहीं है, एवी सरस मजानी सौम्य मूर्ति ये मां जानकी. गुरुदेव मन में विचार करे आ पाखंडी छे कि खरेखर ने भगवान दर्शन आपता हशे कई खबर पड़ती नहीं, पण छे भोळो भलो. कि गुरुदेव हवे मारे कालथी छे ने 7.5 किलो लोट लई जावो पड़शे अने बटेटा ए ज प्रमाणमां. आ रोज आववाना छे माजी, तो एना माटे रसोई बनावी पड़शे. ठीक छे. कोठारमां जईने कीधुं तो आ बिचाराने जे जोईए आपजो ने.
7.5 કિલો લોટ બટેટા લઈને નીકળ્યો ભાઈ ગૈયા ચરાવા. આજે રસોઈ બનાવતા બનાવતા 1 વાગી ગયો. 7.5 કિલોની બાટીઓ બનાવી, બટેટા બાફા, ભરતું બનાવ્યું. હે ગુરુદેવ કે ઠાકોર ભોજન કરને પધારો. કે 3 જણા, भगवान राम, लक्ष्मण और माँ जगत जननी जानकी. ये कि ये कौन है? ये कि ये मेरा भाई है. ये कि आपने कल बताया ना ये भी आने वाले हैं. और ऐसे तुम ऐसे बिना बताए मेहमान लेके आ जाते हो, मैं रोज भूखा रहता हूँ. लक्ष्मण जी क्रोधाय मानते के प्रभु राघव ने तो शू के लक्ष्मण जी ने भगवान राम के बिचारो निरालो भगत छे, हो तू शांति राखजे, उलाड़ी नहीं नाखतो आने इंद्रजीतनी जेम. થોડું ઘણું બોલશે પણ જમવાની બહુ મજા આવશે, તું ખાઈ તો જો. અને ત્રણેયને જમાડ્યા कि अभी ये तुम तीनों कल से रोज आने वाले हो. कि हाँ, तो कल से 10 किलो आटा लाना पड़ेगा. उठाएगा कौन? थक जाता हूं मैं, बच्चा हूं. वडे भगवान ने विचार करो, थक जाता हूं, ठीक है, लेकिन आप बहुत प्यारे हो, बहुत अच्छे लगते हो तीनों साथ में. आना, कोई बात नहीं, कल से 10 किलो आटा लेकर आऊंगा. 2.5 आपका, 2.5 आपका, 2.5 आपका, 7.5 किलो हुआ, 2.5 किलो मेरा, 10 किलो हो गया ना, ठीक है. बीजे दी गयो. गुरुदेव ने कहा गुरुदेव आपने बताया नहीं आपके भगवान के भाई भी हैं. कि भाई हैं? तो भाई ने भी दर्शन दिए आपको? हाँ, भाई ने भी दर्शन दिए और सब खा गए, मैं भूखा रह जाता हूँ गुरुदेव, और यहाँ पे आता हूँ तो आप सब खत्म कर देते हो, यहाँ कुछ मिलता नहीं मुझको. पर पता नहीं रात में नींद कैसे आ जाती है, तृप्ति कैसे हो जाती है, कुछ खाता नहीं हूं फिर भी तृप्ति हो जाती है. गुरुदेव मन में विचार करे, यार समझ नहीं पड़ती, यार बाळक छे अलौकिक, आने कोई दी भगवान नो परिवार केवो होय कोई दी जाण्यो नथी, साव भोळो भलो छे, आने केम खबर के भगवान नो एक भाई छे, एक पत्नी छे, केम खबर? कई खबर नहीं. ठीक है, 10 किलो आटा लेकर जाना. 10 किलो लोट लई માંડ માંડ बिचारे उपाड़ो, बटेटा लीधा, लईने गयो. आजे रसोई बनावता बनावता 2 वागी गया. 2 वाग्या, 4 जणा आव्या, राम लक्ष्मण जानकी ने हनुमान जी साथे. लेकिन आप कौन? कि मैं सेवक भगवान का, शंकर सुवन केसरी नंदन. सरस मजाना हनुमान जी आव्या छे भाई, सुवर्ण काया छे, हाथ में गदा छे, अने वर्ण एकदम जाने सुवर्ण होय, कांति झांकी पाड़ दे सोनानी, एवो सरस मजानो वर्ण. बता बेसी गया लाइन में, 2.5 बधाने जमाड़ी दीधा. कि आप बताते नहीं हो, रोज एक को ज्यादा लेकर आते हो, मैं भूखा रह जाता हूँ, मुझे खाने कुछ नहीं मिलता, 4-4 दिन के उपवास हो गए, आपको दया नहीं आती मेरी? અને માં જાનકી ના આંખમાં આંસુ આવી ગયા. કેવો ભગત છે, આહા કેવો નિરાલો ભગત છે, આની ભક્તિને વારી જાઓ. માં જાનકીએ છે ને આમ કોવારણા લઈ લીધા. વાહ બાળક વાહ, તારી ભક્તિને ધન્યવાદ છે. 4 ને ખવડાવી દીધો, 10 કિલો લોટ ખાઈ ગયો પૂરા બધું. ये कल और कोई आने वाला है, भगवान एक काम करो, आपके परिवार के आजू बाजू वाले मित्र मंडल सबका लिस्ट बना कर दो, तो उतना लेकर आओ. ये मेरे को रोज भूखा रहना पसंद नहीं है, मुझे भी बाटी खानी है. हमेशा 2.5 किलो आटे की बाटी खाने वाला आज 4-4 दिन से भूखा है. आप प्रभु हो, आपको ऐसा थोड़ा भी अंदर से दया भावना नहीं होती है मेरे लिए? और भगवान हंसे हो. हनुमान जी क्रोधाय मानता है. हनुमान जी ने भगवान इशारो करे, नहीं हो आप बोले छे केवू सरस, विचार कर. अरे स्तुति तो घणानी सांभળી. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम. આવી સ્તુતિ તો ઘણી સાંભળી, પણ આ જે મેણા છે ને એ બહુ મીઠા લાગે છે. કાઈ વાંધો નહીં, कल 15 किलो लेकर आता हूं, देखते हैं अब कौन आ जाता है. 15 किलो लोट गुरुदेव ने कीधु. हनुमान ऐसे उनके सेवक भी थे, बहुत पहाड़ी शरीर जिनका था, मुंह वानर जैसा था, हाथ में गदा थी. गुरुदेव विचार करेला हनुमान जी ना दर्शन थया, मारी दाढ़ी धोળી થઈ ગઈ, अनेक वर्षोथी साधना करूं, आश्रम निर्माण कर्यो, કેટલા ભક્તોને જમાડું, આટલી બધી સાધના કરી, કોઈ દી પ્રગટ ભગવાને દર્શન ના આપે ને અઢૈયો હજી 4 દિવસનો બાળક એને પરમાત્મા સાક્ષાત દર્શન આપે? આની તો શું સાધના હશે? 15 કિલો લોટ લઈને ગયો, તે બીજા 2 ભાઈ લઈને આવ્યા ભગવાન, ભરત અને શત્રુઘ્ન. 15 કિલો લોટ પૂરો. એટલે હવે શું કરવાનું? 4 વાગી ગયા રસોઈ બનાવતા બનાવતા. આ બધા ભેગા મળીને બધું ચટ કરી ગયા. આજે તો ગુસ્સે થઈ ગયો બરાબરનો ભગવાન ઉપર.
કે તમે હું શું સમજો છો શું તમારી જાતને? રોજ 1 ને 2 ને 3 ને લેતા આવો છો, વધારતા જાઓ છો સંખ્યા, મને આમને આમ મારી નાખવો છે. અને મને તમે મારી નાખશો ને તો મારું તો કાંઈ નહીં જાય, પણ દુનિયા એમ કહેશે કે ગુરુદેવના ઠાકોર એકદમ નિષ્ઠુર હતા. એક નાના બાળકને હત્યા કરી નાખી આટલા બધા લોકો સાથે મળીને. દયા માયા જેવું કઈ છે જ નહીં. કાંઈ નહીં, કાલે 20 કિલો લોટ લઈ આવીશ. અને 20 કિલો લોટ માંડ ઉપડ્યો બિચારથી. આવ્યો ત્યાં પરસેવે રેપજેપ થઈ ગયો. પણ આજે બહુ હોશિયાર બન્યો, બુદ્ધિ ચલાવી, કઈ બનાવ્યું જ નહીં. હે ગુરુદેવ કે ઠાકોર ભોગ પાને આ જાઓ. ભગવાન આવ્યા આખું ફેમિલી સાથે બધા જ. कहीं बनाया नहीं कि किधर है कुछ पाने को तो कुछ नहीं है. ये कि नहीं साथ में आपकी धर्म पत्नी है ना, बहुत अच्छी रसोई बनाती है मैंने सुना है. ये लकड़ी कौन काटेगा? ये आपका सेवक कितना पहलवान है, उसको भेजो लकड़ी काटने. हनुमान जी गया लाकड़ा कापवा. ये 3 भाई क्या काम के है? उनको बोलो बर्तन मांजे, सफाई करे. रोज कितनी मेहनत मैं करता हूं, एक दिन करके तो देखिए और सब काम करके रखिएगा. आज मैं पहले पाऊंगा. गुरुदेव के ठाकुर आज पहला भोग मुझको लगेगा. शू के छे अढैयो? અને ભગવાન રામ કે જો છે ને સીતા, આ દુનિયા મને ભગવાન કે મને જમાડીને પછી જમે, પણ આવા ભગતને આજે મારે જમાડવું પડશે. એ જગત જનની, તને દુનિયા માં કે છે ને, આજે તારા બાળકને તું જમાડ. અને બનાવ્યા સીતા માતા. એમ સીતા માતાની રસોઈમાં શું ખામી હોય? સાક્ષાત અન્નપૂર્ણા દેવી જેના હાથોમાં વાસ કરે એ માં જાનકી જ્યારે રસોઈ બનાવે એમાં શું અધૂરાય રે? આહા, એવી સુગંધ આવે, એવી સુગંધ આવે, જાણે 32 પ્રકારના ભોજનના લોટમાંથી માં जानकी બનાવી જ નાખ્યા. अढैयो के मैं गैया चरा के आता हूँ. अढैयो दौड़ मुक्यो आश्रम तरफ. गुरुदेव चलिए आज मौका है, पूरे परिवार को काम पे लगा के आया हूँ, दर्शन करने हो तो चलिए मेरे साथ. અને ગુરુદેવનો હાથ પકડી અને અઢૈયો ઘાયલો દોટ મૂક્યા. અને જોયું તો ખરેખર લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી બધા અગ્નિમાં લાકડા હોમતા જાય. માં જાનકી સરસ મજાની ખીર બનાવતી જાય, બાટીઓ બનાવતી જાય. હનુમાનજી નવા લાકડા તોડીને લાવતા હોય. આ બધાને જોતા ગુરુદેવને આશ્ચર્ય થઈ ગયું. આહા શું છે હે? અઢૈયાની ભક્તિને ભગવાન આવા વશ વર્તે છે. ધન્ય છે અઢૈયા, તારી ભક્તિને ધન્ય છે. તું જો મારો શિષ્ય ન બન્યો હોત ને તો કદાચ આવા આશ્રમ પ્રાપ્ત કર્યા પછી કાચે ને કાચો મરી જાત, પણ કોઈ દિવસ મને પરમાત્માના દર્શન થાત નહીં. એલા એ અઢૈયા, પ્રભુના દર્શન તો કરાવો. વિચાર કરો, એક સદગુરુના માધ્યમથી પરમાત્માની પ્રાપ્તિ થાય. સદગુરુના વચનને સત્ય રાખી અઢૈયાએ ખાલી એટલો નિયમ રાખ્યો તો. શું નિયમ રાખ્યો તો? કે ભગવાન કો પાકર ફિર તુમ પાના. ભગવાનને થાળ ધરાવ્યા પછી અઢૈયા તું જમજે. અને એ નિયમ રાખ્યો ને, સાક્ષાત આખો પરિવાર પોતે અઢૈયા માટે આજે થાળ બનાવે છે. અને ગુરુદેવે જઈને ભગવાન રામને ના ચરણ પકડી લીધા. હે પ્રભુ, તમે કેટલા બધા કરુણા નિધાન છો, કેટલા બધા કરુણાનિષ્ઠ છો. તમે એક બાળા બોળા ભક્તને પોતાનો સમજી એને દર્શન આપ્યા. જ્ઞાનીઓના જ્ઞાનને ન તમને પકડી નથી શકતું, જ્ઞાનીઓનું જ્ઞાન પકડી નથી શકતું, વેદોની ઋચાઓ તમને પકડી નથી શકતી, અરે વિદ્વાનોની વિદ્વત્તા તમને પકડી નથી શકતી. આજે મને ખબર પડી, પણ પ્રેમીનો પ્રેમ તમને વશ કરી લે છે. હે પ્રભુ, પ્રેમીનો પ્રેમ તમને વશ કરી લે છે. અને અઢૈયાને માં જાનકી અને પ્રભુ રાઘવે પોતાની પાસે બેસાડ્યો. અઢૈયા, રોજ તું અમને જમાડતો હતો ને, લાય આજે એક એક કોળીઓ અમે બે તમને જમાડીએ. એક કોળીઓ પ્રભુ રાઘવ જમાડે, એક કોળીઓ માં જાનકી જમાડે. અઢૈયો બહુ આનંદ પામ્યા. અઢૈયો કે ઉભા રહો પ્રભુ, આ તમારી જે કાંઈ ઓળખાણ થઈ છે ને એ મને મારા ગુરુદેવ થકી થઈ છે. મારા ગુરુદેવને પણ પ્રસાદ આપો ને. અને ગુરુદેવને પણ પ્રસાદ આપ્યો. અઢૈયાની આવી ભક્તિ જોઈ પ્રભુ રાઘવ એક વચન આપ અઢૈયા, જ્યાં સુધી તારો દેહ રહે ને ત્યાં સુધી રોજ અમારા પરિવારને તું જમાડજે હો. અમને 32 પ્રકારના ભોજન નથી ભાવતા, 56 ભોગ નથી ભાવતા. એ અઢૈયા, તારી સુખી બાટી અને તારા ઉકળેલા બટેટામાં જે સ્વાદ છે ને એ 32 પ્રકારના ભોજનમાં નથી. અઢૈયા, એક વચન આપ, જ્યાં સુધી તું રહે ને આ પૃથ્વી પર ત્યાં સુધી રોજ અમને જમાડજે, રોજ થાળ કરીને જમાડજે. અઢૈયાએ ભગવાનને વચન આપ્યું કે જાઓ પ્રભુ, જ્યાં સુધી આજથી મારો દેહ રહેશે ને ત્યાં રોજ તમને બધાને જમાડીશ.
અને અઢૈયાને લઈ અને ગુરુદેવ પોતાના આશ્રમ આવ્યા. આશ્રમના બધા પોતાના જે શિષ્યો હતા બધાને બોલાવીને ગુરુએ કીધું કે આ બાળકની ભક્તિ એને ભગવાનને વશ કરી લીધા. એટલે આપણો કહેવાનો આશય આમાં કેવી રીતે ગયા આપણે અઢૈયાના આખ્યાનમાં? યાદ રહ્યું કોઈને? કેવી રીતે ગયા? ભગવાનમાં ભક્તિ કરવી, ભગવાનમાં પ્રેમ કરવો. આપણે કીધું ને અહીંયા ઊભા રહી અને ઘનશ્યામ મહારાજની સામે ઊભા રહીને પૂજ્યપાદ ગુરુશ્રી બહુ સરસ મજાનો મંત્ર આપેલો છે આપણને. જ્યારે દર્શન કરવા આવો ને ત્યારે બધા સંકલ્પોને પડતા મૂકી અને એક ભગવાનની મૂર્તિ સામે મેષોન મેષ એટલે આંખમાં આંખ નાખી એક પ્રિયતમ પોતાની પ્રિયતમને કહેતો હોય ને એમ પ્રેમથી ભગવાનને કહેવું, હે ભગવાન, હે ઘનશ્યામ, મને તમારામાં બહુ પ્રેમ છે હો. હે ઘનશ્યામ, મને તમારામાં બહુ પ્રેમ છે હો. હે ઘનશ્યામ, મને તમારામાં બહુ પ્રેમ છે, અતિશય મને તમારામાં પ્રેમ છે. આવું 10-12 વાર બોલશું ને આપણી આંખના ખૂણા ભીના થશે. એટલું જ નહીં, એવું લાગશે આપણી નેત્રોની સામે, આપણી સામે જે ભાવથી આપણે ભગવાનની સામે જોઈ રહ્યા છીએ ને એ જ ભાવથી ઘનશ્યામ મહારાજ કે હરિકૃષ્ણ મહારાજ પણ આપણી સામે જોઈ રહ્યા છે. પણ આવું થાય ક્યારે? આ પરાકાષ્ઠા સુધી પહોંચવા માટે સત્સંગ બહુ જરૂરી છે. સત્સંગ બહુ અગત્યનો છે. સત્સંગ વગર બધું નિષ્ફળ છે. ભગવાનમાં પ્રેમ કરાવનાર પણ સત્સંગ જ છે. ગમે એવા દેશકાળ આવે પણ આ સત્સંગને કોઈ દી તજાય નહીં. વિહારીલાલજી મહારાજ બહુ સરસ મજાનું વાક્ય સત્સંગ માટે લખે છે. જો, સર્વ થકી શ્રી હરિ છે સમર્થ, બીજા તણી બીક બધાની વ્યર્થ, શરીર ને સંકટ શ્રેષ્ઠ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. સર્વ થકી શ્રી હરિ છે સમર્થ. સૌથી સમર્થ કોણ છે? ભગવાન સમર્થ છે. બીજા તણી બીક બધાની વ્યર્થ. બીજા કોઈની બીક નહીં રાખવી ભગવાન સિવાય. શરીરને સંકટ શ્રેષ્ઠ થાય. અત્યારે તો કઈ તકલીફ નથી થતી, પણ ભગવાનના સમકાલીન સમયની અંદર બહુ તકલીફો થતી. નાત બાર મુકતા ભગવાનના ભક્તોને. ઠાસરા ગામના દયાળજી ભગત, શું નામ છે? રાજ ભગત. ક્યાંના? ઠાસરા ગામ. ઠાસરા ભગત બહુ સારા. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી થકી જેમને સત્સંગ થયો. સ્વામી ગામડે ફરતા હતા. ગામડે ફરતા ફરતા ઠાસરા ગામમાં ગયા. દયાળજી ભગત પોતાના પરિવારની સાથે, પોતાની પત્નીની સાથે આ ઠાસરા ગામની અંદર બહુ ધર્મનિષ્ઠ ભગત હતા. સત્સંગ ઓળખાણો નહોતો. ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ પણ નહોતી. ગોપાળાનંદ સ્વામીને બહુ સારા સાધુ જાણી અને પોતાના ઘરે લઈ ગયા. પણ આપણા સંતોની એક સહજ પ્રકૃતિ હોય અને આ પરંપરાને પૂજ્યપાદ ગુરુશ્રીએ આજે પણ જાળવી રાખી છે. ગોપાળાનંદ સ્વામી પધરામણી કરતા એમ અત્યારે પણ પૂજ્યપાદ ગુરુશ્રી પધરામણી કરી રહ્યા છે. 25,000 થી વધારે પધરામણી કરી. પણ એ 25,000 છે ને કેવલ ક્રમ માત્ર છે. શું છે? કારણ કે હું જ્યારથી ગુરુશ્રીને જોઉં છું ને ત્યારથી એમની પધરામણી તો શરૂ જ છે. આ 25,000 માત્ર તો ઘરસભાની પધરામણી છે. ઘરસભા પ્રારંભ થઈ ત્યારથી 6 વર્ષની. પણ ગુરુશ્રીએ પધરામણીનો પ્રારંભ કર્યો છે મારા હિસાબે આજથી 35 વર્ષ પહેલા. તો 1 લાખથી ઉપર વધારે પધરામણી કરી નાખી છે. આ ફિગર જ ખોટો છે. 25,000 પધરામણી. 1 લાખથી વધારે મુમુક્ષુઓના ઘરે જઈ અને ઉપદેશ આપનાર આપણા સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી છે. ત્યાં ગોપાળાનંદ સ્વામી આ ઠાસરા ગામના દયાળજી ભગતને ઘરે ગયા. ઠાકોરજી પધરાવ્યા. ઠાકોરજીની આરતી કરી અને દયાળજી ભગતને પૂછ્યું, ભગત ઉદાસ લાગો છો, કઈ તકલીફ છે? અને સ્વામી તો અંતર્યામી. ગોપાળાનંદ સ્વામીની સામર્થ્યમાં શું કેવું? દૂજો ભગવાન ભાઈ. એમ કહેવાય એક વખત સદગુરુ ગોપાળાનંદ સ્વામીને ભગવાન શ્રી હરિએ પ્રશ્ન કર્યો, સ્વામી તમારામાં કેટલી સામર્થ્ય? કયો? મહારાજ જે કાંઈ છે આપનું આપેલું છે. આપની સામે શું સામર્થ્યના વખાણ કરું? તમારું આપેલું છે, તમારી સામે શું બોલું? એ કે નહીં નહીં, તમારો પણ સત્સંગનો બહુ મોટો ભાર મૂકવો છે. આ સત્સંગને ખબર પડે, આ સમુદાયને ખબર પડે, એટલા માટે સ્વામી કઈ કયો.
અને મહારાજને કે મહારાજ આપ આજ્ઞા કરો છો એટલે કહું એ આપ દયા કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા અને અનેક જીવાત્માને પોતાના દર્શનનું સુખ આપ્યું. હે કૃપાનાથ, આપ જો આ પૃથ્વી ઉપર ન આવ્યા હોત ને તો આપ જેટલું કાર્ય કર્યું છે ને, આ મંદિરનું નિર્માણ કરે, આ સત્સંગની સ્થાપના કરી, આ બધું કરીને ફરીવાર હું અક્ષરધામમાં આવતો રહ્યો. એટલી કૃપાનાથ આપના કૃપાથી મારામાં સામર્થ્ય આવી છે. વિચાર કરો કેટલી શક્તિ. સ્વામીથી શું અજાણ્યું હોય, પણ તોય પણ લૌકિક રીતે આ દયાળજી ભગતને આજે સદગુરુ ગોપાળાનંદ સ્વામી પૂછી રહ્યા છે કે દયાળજી ભગત કઈક દુઃખ છે? સત્સંગે કરીને દુઃખ જાયો. ગમે એવું દુઃખ લખેલું હોય ને પ્રારબ્ધમાં, સુળીનું ઘાત છે ને, સુળી લખેલી હોય ને પ્રારબ્ધમાં, કાંટે મટી જાય છે, કાંટે. એટલું બધું સત્સંગમાં સુખ રહેલું છે. સ્વામી કે સ્વામી બીજું તો કાંઈ નથી, પણ શેર માટીની ખોટ છે. શું છે? સંતાન નથી. અને ગ્રસ્ત અને સૌથી મોટું કોઈ દુઃખ હોય ને એ સંતાન. નિસંતાન હોય ને એને સૌથી મોટું દુઃખ છે. સ્વામી કે મુક્ત જેવો દીકરો ઠાકોરજી તમને આપશે, એક સંકલ્પ કરો. સ્વામીને કે શું સંકલ્પ? સ્વામી ઠાસરા ગામથી થોડેક દૂર વડતાલ આવેલું છે. ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે આ મંદિરનું નિર્માણ કર્યું છે. પ્રગટ દેવ સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે. મહાશ્રેય મૂર્તિ સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે. ધર્મ ભક્તિ વાસુદેવ બિરાજે છે. રાધા કૃષ્ણ દેવ બિરાજે છે. આ મંદિરના ભૂગર્ભની અંદર 9 મૂર્તિઓ આ દુનિયાના લોકોના આદિ વ્યાધિને ઉપાધિને તાપને ટાળવા માટે બિરાજમાન છે. પ્રગટ ભગવાન બિરાજમાન છે. પૂનમનું વ્રત લ્યો, દર પૂનમે હું વડતાલ જઈશ. વૃત્તાલય ભગવાન જયતિ સાક્ષાત. અને ત્યાં જઈ અને અર્ચા અવતાર સ્તોત્રનો પાઠ કરીશ. અર્ચા અવતાર સ્તોત્ર કેટલાને આવડે છે? આમાંથી આવડે કોઈને? બહુ જબરદસ્ત છે. એવો કોઈ સંકલ્પ નથી જે અર્ચા અવતાર સ્તોત્ર કરવાથી ન પૂરો થાય. દુનિયાનો એવો કોઈ સંકલ્પ નથી. વિચાર કરો, રોજના 11 પાઠ કોઈ કરે અર્ચા અવતાર સ્તોત્રના, એના બધા સંકલ્પો, તમામ સંકલ્પો પૂરા થાય. એમ કોણ આશીર્વાદ આપે છે? અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપેલા છે. તમે વાંચજો, ગોપાળાનંદ સ્વામીના આસને ખબર છે, બધા પાઠ કરતા હોય. જોયું કે નહીં? ક્યારેક જોયું? એ અર્ચા અવતાર સ્તોત્રમાં સ્પષ્ટ લખેલું છે નિત્યમ એકાદશાવૃત્યાત. શું? આ એકાદશ પાઠ કોઈ કરે છે એના બધા સંકલ્પ પૂરા થાય છે. ઋણ દારિદ્ર દુઃખમ ચ રોગ શોક ભયાદિકમ નિત્યમ એકાદશાવૃત્યા તત્સર્વમ નાશમાપ્નુયાત. કોઈના શરીરમાં રોગ હોય, કોઈ કરજો થઈ ગયો હોય, કઈ તકલીફ આવી ગઈ હોય, બધા કષ્ટો માફ થઈ જાય. વડતાલ આવીને કોઈ એક પાઠ ખાલી અર્ચા અવતાર સ્તોત્રનો કરે, મારા આસને બેસીને ગોપાળાનંદ સ્વામી કે તેના તમામ સંકલ્પો હું પૂરા કરું છું. કરો છો? રાજભગત કરો છો? વડતાલ જાઓ ત્યારે કરજો. દિવેશ ભગત વડતાલ ગોપાળાનંદ સ્વામીના આસને બેસી, એ તમને ખબર તો લેમિનેશન કરેલું પેમ્પલેટ છે. એક બાજુ ભક્ત ચિંતામણીનું 142મું પ્રકરણ ઈ છે, અને બીજા બાજુ અર્ચા અવતાર સ્તોત્ર છે. અર્ચા અવતાર સ્તોત્રનો પાઠ કર્યો. ઠાસરા ગામના દયાળજી ભગતે અર્ચા અવતાર સ્તોત્રનો પ્રારંભ કર્યો કરવાનો. વડતાલ જઈને, વડતાલ જઈ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના દર્શન કરી, ગોપાળાનંદ સ્વામીના આસને જઈ અને ગોપાળાનંદ સ્વામીના આસને બેસી અને અર્ચા અવતાર સ્તોત્રનો પાઠ કરતા. 1 વર્ષ જ્યાં પૂર્ણ થયો, પૂનમ ભરતા ભરતા ત્યાં દયાળજી ભગતના ઘરે મુક્ત પુરુષે જન્મ ધારણ કર્યો, જેનું નામ પડ્યું ગોરધનદાસ કોઠારી. વડતાલ મંદિરના કોઠારી થયા. એટલી શક્તિશાળી આ વિભૂતિ. પણ દયાળજી ભગતને સત્સંગ તજાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા. દયાળજી ભગતે કંઠી ધારણ કરી. નાતીલા લોકોએ નાતમાં એટલો બધો ઉપદ્રવ કર્યો, એટલો બધો ઉપદ્રવ કર્યો. દયાળજી ભગત પોતાની દુકાન ચલાવે. દયાળજી ભગતની દુકાનમાંથી કોઈએ કરિયાણું ખરીદવું નહીં. વિચાર કરો, કાં કંઠી તોડી નાખો, આ સ્વામિનારાયણનો ધર્મ મૂકી દો, નકર તમારા દુકાનમાંથી કોઈ વસ્તુ નહીં લઈએ, ભૂખે મરી જશો, ભૂખે માર નાખશું, પણ સત્સંગ તજાવશું તમને. તે વખતે દયાળજી ભગત ભગવાનને પ્રાર્થના કરતા, પોતાના ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરતા, હે ગુરુદેવ હિંમત આપજો, સત્સંગ તો માથા સાટે છે, માથું પડી જાય ને તો સત્સંગનો ત્યાગ ન કરું. એક દિવસ એના પત્નીએ કીધું, દયાળજી ભગતના પત્નીએ, કે આપણે એક કામ કરીએ તો
ઉપરથી આ ચિહ્નો છે ને જે તમે પૂજા કરો છો, તિલક ચાંદલો કરો છો, શિખા રાખો છો, આ બધું કાઢી નાખો ને. અંદર હૈયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન આપણે બંને કરશું, પણ આ લોકોનો ઉપદ્રવ હવે સહન થતો નથી. અન્ન ને દાંતને વેર થઈ જાય છે. શું રસોઈ બનાવું? રસોઈ બનાવવા માટે સામાન નથી, લોટ નથી. આ ગોરધનને શું જમાડશું? તે વખતે આ દયાળજી ભગતે કીધું છે, બહુ સરસ વાત કીધી છે. દેવી યાદ કરો, આપણને ગોપાળાનંદ સ્વામી કહેતા હતા કે ધર્મદેવ ભક્તિ માતાને પણ દુઃખ આવ્યા હતા, અન્ન ને દાંતને વેર થઈ ગયા હતા. જેટલા પ્રભુ આપણને દુઃખ આપશે ને, જેટલો આપણે સત્સંગનો ત્યાગ નહીં કરીએ ને, એટલા ભગવાન આપણને વશ થતા જશે, વશ થતા જશે, વશ થતા જશે. આ સત્સંગ કોઈ રીતે તજાય નહીં. અને દુનિયાની બીકે આ તિલક ચાંદલો ભૂસી નાખું, શિખા કાઢ નાખું, અરે મરી જાવું કુરબાન છે, પણ સત્સંગનો ત્યાગ ન થાય, કોઈ દિવસ ન થાય. તમે કલ્પના કરો, આપણને ભગવાને કેટલું મોટું સુખ આપ્યું. આપણું વાંજ્યું મેણું ટળી ગયું. દુનિયા આપણને વાંજ્યા કહેતા, આપણે સામે હાયલા જતા હોઈએ, લોકો આપણને અપશુકન માનતા. તે વખતે એવું હતું, એ જમાનો આખો અલગ હતો. જેને સંતાનો એને લોકો અપશુકનિયા માનતા, એની સામે કોઈ જોતું નહીં, સામે મળે તો એમ રસ્તો ફેરવી નાખતા. આવી સ્થિતિમાંથી આપણને આટલો સરસ મજાનો મુક્ત જેવો બાળક આપ્યો, એના ઉપકારમાંથી આપણે કોઈ દી જિંદગીમાં ન પાર ઉતરી શકીએ. અને એના બદલે તો એમ કે છે આપણે સત્સંગ છાની રીતે કરીએ, ગુપ્ત રીતે કરીએ. નહીં નહીં, એ કોઈ દી શક્ય ન બને. અને પછી બહુ સરસ વાત બતાવી છે, જો તમને કહું શું છે. ફણીન્દ્રને તો મણિપ્રિય લાગે, તે જીવતા તો કદીએ ન ત્યાગે. આનો અર્થ શું થાય? ફણીન્દ્રને તો મણિપ્રિય લાગે. કોણ કરશે અર્થાનો? ફણીન્દ્ર એટલે શું દિવેશ ભગત? ફેણ કોને હોય? સર્પને હોય. એને શું પ્રિય લાગે? મણિ. એના માથા ઉપર મણિ હોય. એ કોઈ રીતે જીવતા જેવી મણીનો ત્યાગ ન કરે. કોઈ કદાચ એનો મણિ કાઢ લે ને તો સાપ તડફડીને મરી જાય, પણ કોઈ દી મણીનો ત્યાગ કરે નહીં. સત્સંગ કીધો નિજ શીશ માટે, નહીં તજુના તતણે ઉચાટે. કેવી રીતે સત્સંગ કર્યો છે? શીર સાટે મેં સત્સંગ કર્યો છે. આ નાતના ઉચાટે કરીને હું સત્સંગનો ત્યાગ કોઈ દી કરીશ નહીં. પૂર્વે કર્યો છે સત્સંગ જેણે, તજ્યો નથી તે ભય પામી તેણે. પૂર્વે ઘણા બધાને દેશકાળ આવ્યા છે. પ્રહલાદજીને આવ્યા, વિભીષણને આવ્યા, ઘણા બધાને આવ્યા છે. પણ આ શરીરના ભય કરીને કોઈએ સત્સંગનો ત્યાગ કર્યો નથી. માટે આપણે પણ કરાય નહીં. પ્રહલાદને દુઃખ અપાર દીધું, સત્સંગ માટે સૌ સાખી લીધું. પ્રહલાદને એના પિતાએ ઘણું બધું દુઃખ દીધું. રાક્ષસ હતો હિરણ્યકશિપુ, કેટલા બધા દુઃખ દીધા. પર્વત ઉપરથી ફેંકી દીધો, પાણીમાં ડૂબાડવાનો પ્રયત્ન કર્યો. અરે પોતાની ફૈબાને બોલાવીને શું કર્યું? એના ખોળામાં બેસીને બાળી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ તોય પણ સત્સંગ માટે બધું સાખી લીધું. વિભીષણે જે સત્સંગ કીધો, તે બ્રાત બીકે નહીં ત્યાગી દીધો. દશાસન લંકેશ્વરી રાવણની બીકે પણ વિભીષણે સત્સંગનો ત્યાગ ન કર્યો. એના ભાઈની બીકે કરીને વિભીષણે સત્સંગનો ત્યાગ ન કર્યો. ડર્યો નહીં દેહિક દુઃખ માટે, સત્સંગ રાખ્યો નિજ શીર સાટે. શીર સાટે સત્સંગ રાખ્યો તો શું થયું? એક દિવસ લંકાનો રાજા રાવણ નહીં પણ વિભીષણ બન્યો. મેરુ ચડે ભૂમિ ફણીન્દ્ર મૂકે, કે વેદ વાણી વિધિ દેવ ચૂકે. ભાનો ઉદય પશ્ચિમ પાસ થાય, તથાપી સત્સંગ નહીં તજાય. કેટલી સરસ વાત જો. મેરુ ચડે ભૂમિ ફણીન્દ્ર મૂકે. શેષનાગ પોતાના મસ્તક ઉપર આ પૃથ્વીને સ્થિર રાખીને ઊભા છે. કદાચ શેષનાગના માથા ઉપરથી પૃથ્વી હલી જાય, શક્ય છે. સમજો કે વેદવાણી વિધિદેવ ચૂકે. બ્રહ્માજી છે, વેદના જ્ઞાતા છે. બ્રહ્માના મુખમાંથી, ત્રણે મુખમાંથી વેદ જરે છે. આ વિધિના વિધાતા સ્વયં વિધિદેવ વિધિનો વિધાન લખવાનું ચૂકી શકે.
કે ભાનો ઉદય પશ્ચિમ પાસ થાય. રોજ સૂર્ય ક્યાંથી ઉદય થાય છે? પૂર્વમાં ઉદય થાય ને. કદાચ સૂર્ય પશ્ચિમમાં ઉદય થાય એ શક્ય છે, તથાપિ સત્સંગ કોઈ દી ન તજે. આ બધું શક્ય થઈ શકે, પણ મારાથી સત્સંગ તજાવવાની વાત એવી તમે કરતા જ નહીં. આવી હિંમતભરી વાત સાંભળી અને એને પત્નીના પણ હૈયામાં હિંમત આવી. પછી તો જો હોય હિંમત રે હે નરને ઓર માહી ભારી, દ્રઢતા જોઈને રે હેની મદદ કરે રે મુરારી. શું કીધું? આ બ્રહ્માનંદ સ્વામી પદ લખ્યું છે. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. આવી હિંમત જોઈને ભગવાન સ્વયંને એમ થઈ ગયું કે હવે મારે મારા દયાળજી ભગતની રક્ષા કરવી છે. ભગવાને સ્વયં નાતીલા લોકોના સપનામાં દર્શન આપ્યા અને કીધું જો મારા દયાળજી ભગતને હેરાન કર્યો છે ને તો દુષ્કાળ પાડીશ. એને તો કાંઈ નહીં થાય, પણ તમારા બધાના હાંડલા અભડાઈ જશે, અન્ન ને દાંતને વેર થઈ જશે. એટલું નહીં, દીકરીએ દીવો નહીં રહે. સમજી લેજો મારા ભગતને જો હેરાન કર્યો છે. અને એકી સાથે બધાને એવું સપનું આવ્યું. બીજા દિવસ બધા ભેગા થયા, આખી નાત ભેગી થઈ, પંચાયત ભેગી થઈ. ભાઈ તને કઈ સપનું આવ્યું? કે હા. કોણ આવ્યું હતું? કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા. દયાળજી ભગતને હેરાન કર્યો છે તો સગા નહીં થઈએ, દુષ્કાળ પાડશું ગામમાં, અને આનંદ દાંતને વેર કરી નાખશું, દીકરીએ દીવો નહીં રહે, સંતાન નહીં રહે, વારસદાર વિનાના થઈ જાશું. બધા લોકો હાથમાં શ્રીફળ લઈ અને દયાળજી ભગતના ઘરે ગયા. હે ભગત, તમે સાચા, તમારી ભક્તિ એ સાચી, તમારા ભગવાન સ્વામિનારાયણ સાચા. તમને નાત બાર મૂકવાની બદલે તમને નાતના શિરમોડ બનાવીએ છીએ. આજથી તમે નાતના શિરમોડ, આગેવાન, મુખી, તમે જેમ કહેશો એમ બધા કરશું. દયાળજી ભગત કે બીજું કાંઈ કરવાની જરૂર નથી, બધા કંઠી ધારણ કરી લો. શું? અને ભગત તો આવા જ હોય ને ભાઈ. બધા કંઠી ધારણ કરી લો, સ્વામિનારાયણ ભગવાનની કંઠી ધારણ કરો અને ગામમાં સત્સંગ લઈ આવો. વ્યસન ફેશનનો ત્યાગ કરો. અને આજથી કાંદા લસણ ગામમાં બંધ. સંપ્રદાયનો ઇતિહાસ બોલે કે ઠાસરા એક એવું ગામ થયું જે આખા ગામમાં બધા હરિભક્ત, ઉચ્ચ વર્ણ બ્રાહ્મણથી માંડી અને ઉપેક્ષિત વર્ણ વાલ્મીકી પરિવાર સુધી બધા સત્સંગ કરે, બધા કંઠી ધારણ કરે, બધા પૂજા કરે. એકી સાથે ગામમાં શાકોત્સવ હોય ને તો આજે પણ ઠાસરા ગામની અંદર આખું ગામ ધુમાડા બંધ હોય, બધા હરિભગત. આવું કોના લીધે થયું? કોના લીધે થયું? એક હરિભગત જો સાચો થાય તો આખા ગામને રંગી શકે. પણ આવી હિંમત આપનાર કોણ હતું? એ સદગુરુના વચન. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના વચન દયાળજી ભગતને પ્રાપ્ત થયા. અને ગોપાળાનંદ સ્વામી પોતાના ગુરુદેવના કૃપાપાત્ર શિષ્ય દયાળજી ભગત થયા. તો શહેર માટીની ખોટ એ તો પુરાણી, પણ ગામના મુખી પણ થયા અને આખા ગામમાં આ સત્સંગ પણ કરાવ્યો. એટલે આપણે પણ આપણને આવા સદગુરુ પ્રાપ્ત થયા, આવા સંતો પ્રાપ્ત થયા. આ યુવા સભાના માધ્યમથી આપણે એવો સંકલ્પ કરીએ દ્રઢ કે આપણે આ સંતોના વચનમાં દ્રઢતાથી રહીશું, આપણા ગુરુના વચનમાં દ્રઢતાથી રહીશું. આપણને આવા ગુરુ પ્રાપ્ત થયા છે તેને રાજી કરી લેવું, એ જ આપણું એક લક્ષ્ય હોવું જોઈએ. એ શબ્દોની સાથે આજની સમર્પિત યુવક મંડળની સભા એને આપણે વિરામ જાહેર કરશું. બધા જ ભક્તો ખાસ પ્રસાદ બધા માટે ઉપર રાખેલો છે, પ્રસાદ લઈને જજો. આવતી સોમવારે યુવા સભા પૂજ્ય હરેશ ભગત કરશે. રવિવારની રવિ સભામાં પણ આવજો. 5 તારીખ સુધી સંત શિબિર છે. 6 કે 7